હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે બુધવારે દર સપ્તાહે મળતી કમિશનરની પરંપરાગત રિવ્યૂ બેઠક મળી હતી અને કમિશનરની રિવ્યૂ બેઠક પૂર્ણ થયા બાદ તરત જ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ થઈ હતી. તેના કારણે આજે વિડીયો બનાવવામાં એકાદ કલાક લેટ થયો છે, પરંતુ આજની મિટિંગનો કમિશનર રિવ્યૂ મિટિંગનોમાં ફરીથી કમિશનર સાહેબ તેમના અસલ મૂડમાં જોવા મળતા, મતલબ કે તડાફડે જોવા મળતી અને કોઈને શોકોસ, કોઈને ઇન્ક્વાયરી, કોઈને સાંજે 7 વાગ્યા સુધી રિપોર્ટ આપો, કોઈને આજે સાંજ સુધી રિપોર્ટ ના આપો તો શોકોસ આપો, આવું બધું ઘણું બધું જોવા મળ્યું હતું. જોઈ લઈએ છે સાંજે કમિશનર સાહેબે શું કર્યું મિટિંગમાં. કમિશનર સાહેબનો સૌથી મોટો મુદ્દો હતો આજે દરેક ઝોનમાં ક્વોલિટી સેલ બનાવવા માટે. ગયા બુધવારની મિટિંગમાં તેમણે ક્વોલિટી સેલ માટે કહ્યું હતું કે ક્વોલિટી સેલ બનાવવામાં આવ્યા છે કે નહીં, ને એની આજે પૂછપરછ કરી હતી. ત્યારે મોટાભાગના કે ઝોનમાં કે બની ગયા છે, તો બની ગયા છે તો તમે શેના સેમ્પલ લીધા, તો સેમ્પલના ટેસ્ટિંગ ક્યાં કરાયા, કેવી રીતે કરાવો છો વગેરે પૂછપરછ કરી હતી. અને સાથે સાથે એમ પણ કહ્યું કે માત્ર રોડ નહીં પરંતુ તમામ પ્રકારના બિલ્ડિંગ સહિત તમામ વસ્તુઓની તમે સેમ્પલ ચકાસણી કરો અને અધિકારીઓ નોન પરફોર્મિંગ છે એના કારણે જ ક્વોલિટી સેલ બનાવવાની ફરજ પડી રહી છે. સાથે સાથે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જે ઝોનમાં ક્વોલિટી સેલમાં ટેસ્ટ કરેલા સેલ નિષ્ફળ સાબિત થશે તો જે તે ઝોનના ડેપ્યુટી કમિશનરને શોકોસ નોટિસ ફટકારવામાં આવશે. સીધી કમિશનર સાહેબે શોકોસ નોટિસની જ વાત કરી હતી. આ ઉપરાંત ચોમાસામાં જે ખંભાતી કૂવા અને પર્કોલેટિંગ વેલ બનાવવા માટેના જે નક્કી કરવામાં આવી હતી ઝોન વાઇઝ અને જે સંખ્યા આપવામાં આવી હતી તેમાં શું પરિસ્થિતિ છે, કેટલા થયા છે કે કેટલા નથી થયા, તેની માહિતી સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી કમિશનર આરજોભાઈ શાહ પાસે માગી હતી અને કહ્યું હતું કે આજે 7 વાગ્યા સુધી મને કોઈ પણ સંજોગોમાં આ રિપોર્ટ તૈયાર કરી આપો, અથવા તો વધુ એક જ દિવસમાં રિપોર્ટ નહીં થાય તો તમારી સામે પણ કેટલા પગલાં લેવામાં આવશે, કેટલા બાકી છે ને કેટલા કરી કાઢે તેની વિગત જોઈએ છે. આવું સ્પષ્ટ તેમણે કમિશનર સાહેબે કહ્યું હતું. આ ઉપરાંત પ્લાનિંગ અંગે પણ સવાલ કર્યા હતા. આજે સાંજે જે જવાબ આપવાનું કહેતા તેમણે આસપાસ નજર ફેરવીને જવાબ ટાળવા પ્રયત્ન કર્યો હતો. દરેક ઝોનમાં કોર્પોરેશનના જે બિલ્ડિંગો તૈયાર થાય છે તેના માટે અલગ અલગ કન્સલ્ટન્ટ હોય છે અથવા તો એસવી એનઆઈઆઈટીને કામ સોંપવામાં આવે છે. તેથી કમિશનર સાહેબે સ્પષ્ટ કહ્યું કે દરેક બિલ્ડિંગ માટે અલગ અલગ કન્સલ્ટન્ટ નિયુક્ત કરીને તમે કોર્પોરેશનની તિજોરીને નુકસાન કરી રહ્યા છો, સાથે સાથે સમય પણ વેડફી રહ્યા છો. તેના કરતાં એક જ ડિઝાઇન બનાવી દો, એપ્રૂવ કરો અને તમામ વોર્ડ ઝોન લેવલે એક સમાન કોર્પોરેશનના બિલ્ડિંગ એક સરખા ડિઝાઇનવાળો હોવા જોઈએ. ઇવન કોમ્યુનિટી હોલ અને ટોયલેટ પણ તમામ હોવા જોઈએ. હવે જ્યારે ટોયલેટની વાત નીકળી છે તો કમિશનર સાહેબે સવારે મોર્નિંગ રાઉન્ડમાં દરરોજ સવારે રાઉન્ડમાં નીકળતા અધિકારીઓને તાકીદ કરી હતી કે તમે જ્યાં પણ જાઓ છો, જે પણ વોર્ડમાં જાઓ છો કે ઝોનમાં જાઓ છો ત્યાં તમે પબ્લિક ટોયલેટની તપાસ કરો અને એને એવા સ્વચ્છ બનાવો કે તમને પોતાને ત્યાં જવાનું અનુકૂળતા લાગે. અને જો તમને એવું લાગે તો આ સફાઈ કર્મચારી જે આ સફાઈ સાફ કરે છે જે પબ્લિક ટોયલેટ તેમને 5 સ્ટાર હોટલમાં, સારી હોટલોમાં લઈ જાઓ અને બતાવો કે કેવા આ સફાઈ કેવી રીતે થાય છે ને કેવી સારી હોય છે. અને તેમને ત્યાં બેસીને ચા નાસ્તો પણ કરાવજો. સાથે સાથે કટાક્ષ પણ કર્યો હતો અને સાથે કમિશનરે એમ પણ કહ્યું હતું કે જે સફાઈ કર્મચારી આ સારી સફાઈ કરે તેને ઇનામ પણ આપો જેથી તે પ્રોત્સાહિત થાય. જો કે અહીં કમિશનરને એ ખબર નહીં હોય કદાચ કે આ બધું બારોબાર કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર જ ચાલી રહ્યું છે, જેના કારણે આ બધી વાતો બિચારા કરી રહ્યા છે. એ અલગ વિષય છે. અત્યારે બધું જ્યાં ત્યાં પબ્લિક ટોયલેટથી માંડીને બધું વર્ષોથી ચાલે છે. સફાઈ ક્યાંથી થવાની છે. અચ્છા, ચલો આગળ વાત. હવે આપણે 15 ટ્રાફિક જંકશન ડેવલપ કરવા માટે કમિશનર સાહેબે હુકમ કર્યો હતો ને તે મુજબ ટ્રાફિક જંકશન ડેવલપ થયા છે કે નહીં તેનો જવાબ એડિશનલ ઇજનેર ટ્રાફિક પાસે માગ્યો હતો. એડિશનલ ઇજનેરે કહ્યું કે પૂરા થઈ ગયા. તો કે પછી શું આગળ કેમ વધ્યા નથી ને શું છે, ઘડીકમાં કહો છો કે પૂરા થઈ ગયા છે, ક્યારેક કહો છો કામ ચાલી રહ્યા છે. તેથી તેમને પણ તાકીદ કરી હતી કે આ સુધીમાં મને 7 વાગ્યા સુધી રિપોર્ટ નહીં મળે તો શોકોસ અને સાથે સાથે ઇન્ક્વાયરી માટે પણ તમે
તૈયાર રહેજો. તમે આ બાબતે કમિશનરે સ્પષ્ટ આદેશ આપી દીધો છે. હમણાંથી અમદાવાદ શહેરમાં તળાવો ખાલી કરવાની, એટલે કે તળાવમાં થયેલા દબાણો દૂર કરવાનું જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે કમિશનર સાહેબે કહ્યું કે અધિકારીઓને સૂચના આપી હતી, એસ્ટેટને તમામ WRM એસ્ટેટ રોડ તમામને સૂચના આપી હતી કે તળાવો ખાલી દબાણ દૂર કરો છો તો ત્યાંથી જેમને ખસેડો છો તેમને EWSના જે ખાલી મકાનો પડ્યા છે તેમને ફાળવી આપો. સાથે સાથે તળાવમાંથી દબાણ દૂર કરો છો તે સાથે ત્યાં શું કરવાનું છે તેનું યોગ્ય પ્લાનિંગ કરો અને એ પ્રમાણે નક્કી કરો અને તેની એક ડિઝાઇન તૈયાર કરી મને જણાવો. અને એ પહેલાં ડિમોલેશનની કામગીરી કદાચ એકાદ દિવસ વિલંબ થાય તો વાંધો નથી, પણ તેનું પ્લાનિંગ કરો, યોગ્ય પ્લાનિંગ કે આ તળાવમાં ખાલી થયા બાદ આપણે શું કરવાનું છે. શહેરના અમુક વિસ્તારોમાં 15-20 મીટર 25 મીટરના રોડો બનાવવામાં તકલીફ પડે છે. આ માટે તેમણે જવાબદાર એડિશનલ અધિકારીને પ્રશ્ન પૂછતા અધિકારીએ જણાવ્યું હતું કે સાહેબ ક્યાંક રસ્તામાં નાના રોડ ઝાડ પાન આવી જાય છે. અનેક રોડ તો એવો છે કે જ્યાં 15 ઝાડ સતત એક જ લાઇનમાં છે, તેથી ત્યાં રોડ બનાવવા મુશ્કેલ છે. કમિશનરે સ્પષ્ટ સૂચના આપી હતી કે એક પણ ઝાડ કપાવવું ના જોઈએ. રોડ ભલે વાંકો ચૂકો થાય, ઊંચો નીચો થાય, તેની કોઈ પરવા નથી. આમ પણ મારે શહેરમાં વાહનોની સ્પીડ 30 કિલોમીટર સુધી લાવી છે, તો આવા વાંકા ચૂકા રોડ બનશે તો ઓટોમેટિક 30 કિલોમીટર પર જ આવી જશે. આ ઉપરાંત જાહેર માર્ગ પર જે ડ્રેનેજના કામો ચાલી રહ્યા છે કે અન્ય કામો ચાલી રહ્યા છે અને પાઇપલાઇન ત્યાં પાઇપો પડી છે, તે પાઇપો તાકીદે હટાવવા માટે કમિશનરે આદેશ કર્યા છે કે જો આ પાઇપો નહીં હટે તો જે તે ઝોનના ડેપ્યુટી કમિશનરને શોકોઝ નોટિસ આપવામાં આવશે. દબાણની કામગીરી માટે પૂર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની કમિશનરે પ્રશંસા કરી હતી. ડેપ્યુટી કમિશનર એસ્ટેટ દ્વારા શ્રી રિદ્ધેશભાઈ રાવલ દ્વારા દક્ષિણ અને પૂર્વ ઝોનમાં કામ સારા ચાલી રહ્યા છે દબાણ હટાવ કામગીરીના તેવી માહિતી કમિશનરને આપવામાં આવી હતી. તેના જવાબ રૂપે તેમણે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે આ રીતે કામગીરી કરો. ટ્રાફિક જંકશન ડેવલપ કરવા માટે પોલીસ વિભાગ તરફથી જે યાદી આપવામાં આવી છે તે મુજબ ટ્રાફિક જંકશન ડેવલપ કરવા માટે પણ કમિશનરે જણાવ્યું હતું. અને ફરી ત્યાં પાછું SVNIAT આવી ગઈ હતી ત્યારે કમિશનરે ફરીથી કહ્યું હતું કે માત્ર એકની પર નિર્ભર સારો છો. અમદાવાદ શહેરમાં અનેક યુનિવર્સિટી છે, તમામને તક આપો, તેમની પાસેથી ડિઝાઇન તૈયાર કરાવો, તેમને પેમેન્ટ પણ આપો, જેથી કામ પણ ઝડપથી ચાલશે અને નાગરિકોને પણ રાહત થશે. સૌથી મહત્ત્વની વસ્તુ આવી હતી ટ્રાફિક સિગ્નલ બાબતે કે ભાઈ ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં કેટલા દિવસ લાગે છે. કમિશનર સાહેબે આ પ્રશ્ન ડેપ્યુટી કમિશનર મિરાંત પરીખને પૂછ્યો હતો અને મિરાંત પરીખને આ બાબતે કોઈ જ જાણકારી નહોતી. તેથી મિરાંત પરીખે આ લાઇટ વિભાગના જવાબદાર અધિકારી એડિશનલને પૂછ્યું તો એડિશનલે કહ્યું હતું કે આના માટે ઓછામાં ઓછા 15 દિવસ લાગે છે. ત્યારે કમિશનરે એમ કહ્યું હતું કે કોઈ જગ્યાએ મોટું ફંક્શન છે, કોઈ જગ્યાએ મારે જવું છે, કોઈ મોટા ફંક્શન છે, કોઈ કાર્યક્રમ છે, કોઈ VIP આવવાના છે, આવા સમયે સિગ્નલ ના હોય તો શું કરવું. તેથી તમે ફોલ્ડિંગ મૂવેબલ સિગ્નલ વસાવો, ડિઝાઇનને લાવો અને જ્યાં એક જ કલાકમાં ઇન્સ્ટોલ થઈ શકે તેવા સિગ્નલ લાવો કે જે જગ્યાએ આવા ફંક્શનો VIP આવવાનો ત્યાં એક જ કલાકમાં આવા સિગ્નલ ઇન્સ્ટોલ કરો, જેનાથી પબ્લિકને પણ રાહત થાય, નાગરિકોને કોઈ તકલીફ ના પડે. તે જોવું પણ આપણી ફરજ છે. મ્યુનિસિપલ કમિશનરે ફરી એક વખત એર ક્વોલિટીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એર ક્વોલિટી મામલે કયા પગલાં લેવામાં આવે છે તે જણાવ્યું હતું. ત્યારે તમામ ઝોનમાંથી ડેપ્યુટી કમિશનર જવાબ આપ્યા હતા કે અમે 50,000 રૂપિયા પેનલ્ટી કરીએ છીએ જ્યારે ગ્રીન નેટ બાંધીને બાંધકામ થતા નથી તેવા માટે. ત્યારે કમિશનરે તેમને એવું જણાવ્યું હતું કે તમારું સ્ટાન્ડર્ડ પણ વધારો અને પેનલ્ટીનું સ્ટાન્ડર્ડ પણ વધારો. એક બિલ્ડરને એક ગ્રીન નેટ બાંધવા માટે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા દંડ થાય છે, ત્યારે તમે 50,000માં તમે દંડ કરીને તેને રાહત આપો છો. તેથી તમારા દંડની રકમ જ 2 લાખથી શરૂ કરો અને ત્યારબાદ પણ ભૂલ કરે તો 2ના 3 કરો અને 3ના 5 કરો, પણ તમે સતત આની પેનલ્ટી વધારતા રહો, જેનાથી એનું પણ સ્ટાન્ડર્ડ, આપણું પેનલ્ટીનું સ્ટાન્ડર્ડ પણ વધે અને બિલ્ડરને પણ ખ્યાલ આવે કે 2 લાખ રૂપિયા ખર્ચ કરવા સારા છે વારંવાર ચૂકવવા કરતાં. આમ કમિશનરે વિવિધ મામલે એર ક્વોલિટી ગણો, પ્લાનિંગ ગણો, તમે ક્વોલિટી કન્ફર્મેશન ગણો, ટ્રાફિક ગણો, દરેક મામલે
આજે તમામ અધિકારીઓને આડા હાથે લીધા હતા અને ખાસ કરીને તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરોને ઉધડો લીધો હતો. આ ઉપરાંત છેલ્લી મળેલી રિવ્યૂ બેઠકમાં તેમણે જેમ 2 અધિકારી સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી કમિશનર આરજોભાઈ શાહ અને બગીચા ખાતા અને લાઇટ ખાતાના એ ડેપ્યુટી કમિશનર જયેશભાઈ ઉપાધ્યાયને શોકોઝ આપવા કહ્યું હતું. તે શોકોઝ ઇસ્યુ થઈ ગઈ છે તે બાબતનું પણ કન્ફર્મેશન કર્યું હતું. જોકે કમિશનર સાહેબનો આજનો મૂડ જોઈ અને અધિકારીઓ તો હતપ્રત થઈ ગયા હતા મોટાભાગના, પરંતુ કેટલાક હકારાત્મક જે પોઝિટિવ લેનાર અધિકારીઓ તેમણે એવું પણ સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે ચર્ચા કરતા હતા કે સાહેબ ગઈકાલે ગાંધીનગર ગયા હતા સાંજે, એટલે કદાચ ત્યાં પણ તેમની આવી જ કંઈક ઇનશોર્ટ તમે સમજી ગયા છો, જેના કારણે આજે આપણે ભોગ બની રહ્યા છીએ એવું મનોમન વિચારા સંતોષ લેતા હતા. આ સાંજે આપને રિવ્યૂ પસંદ આવ્યો હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.